ततो जयामुदीरे नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीपदकमलं वैष्णवांश्च श्रीरूपं सहगजातं सर्ववर्णाकान्तं सजीवं सावधेतं सावधूतं सहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सर्वान् शिवसाकांश्च। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वासुदेवकृते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च तदनामदेव कृष्णदेव नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्ण। 36 अर्जुन वाच अथ तेन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन वाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन वाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छानपि वासनेय बलादीव नियोजितः। अर्जुन उवाच
અર્જુને કહ્યું અથ તો પછી કેન સાથી પ્રયુક્ત વેદાયેલો અયમ આ પાપમ પાપ ચરતી કરે છે પુરુષ અનિચ્છાન પુરુષ મનુષ્ય અનિચ્છાન ઈચ્છા ન હોવા અપી છતાં વાસનેય હે વૃષ્ણિવંશી બળજબરીથી ઈવ જાણે નિયોજિત પુરોવાયો. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ મહારાજ દ્વારા શ્રી પ્રભુપાદ મહારાજ કી જય. અર્જુને કહ્યું હે વૃષ્ણિવંશી, જાણે કે બળજબરીથી તેમાં પુરવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથી પ્રેરાય છે. કેમ અર્જુન આવું પ્રશ્ન કરે છે? અર્જુનનો પ્રશ્ન કેમ આવો જાય? બીજું કોઈ કહી શકે? અહીંયા ભગવાન આગળ શું કહે કે નહી સર્વણી કર્માણી અધ્યાત્મ સંન્યસ અધ્યાત્મ ચેતસ સંન્યસ અધ્યાત્મ ચેતસ. इसमें श्लोक है ना, निराशीर निर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः. પહેલા બધા અહીંયા આગળ આવી જાઓ, બધા નજીક થઈ જાઓ, બહુ દૂર દૂર બધા તમે બધા આગળ આવી જાઓ, એકદમ આગળ આવી જાઓ. દર વખતે સીટ આપણે બાંધી દીધી છે ને, હજી આગળ આવો, આપણી ખાલી સીટ ભરો, આગળ આવો. હજી આગળ જગ્યા ખાલી છે, પેલા બે માતાજી પછાડી આવી જાઓ, ત્રણે જણા તમે. અહીંયા ભગવાન મિલિટરીમાં જે રીતના આદેશ આપે ને, keep to the left, કે right turn, left turn, એ રીતના આદેશ આપે ને, પેલા ગોળ ફરીને આમ પગ ફેરવાનો, એવું ખબર છે ને? તેવી જ રીતે જો એ કોઈ ન કરે તો શું થાય? એ આદેશનું પાલન કોઈ ન કરે તો એને સજા આપવામાં આવે, મિલિટરીમાં આપે ને. તો એવી રીતે ભગવાન અહીંયા આદેશ આપે છે ભગવદ ગીતામાં કે અધ્યાત્મ ચેતના એટલે આપણે ત્યાં ચેતના ભૌતિક છે. કેવી છે? ભૌતિક ચેતના એટલે શું? હાથ તો કરે છે બોલવાનું આવ્યું. ભૌતિક ચેતના એટલે શું? આ બોલો, બલ્લુભાઈ બોલશે દૂરથી નાથી હાથ તો કરતા કરતા આવ્યા. આ જગતના આ બ્રહ્માંડની અંદર જે કંઈ થાય છે પ્રવૃત્તિઓ, આખા બ્રહ્માંડની અંદર દેવી દેવતાઓથી માંડીને એના કાર્યકલાપોથી માંડીને અહીંયાના જે પણ આ જગતના જે પણ કાર્યકલાપો છે એમાં આપણું મન પુરવાયેલું રહે, એમાં મન આપણું ભ્રમણ કરે, આપણું મન એમાં પુરવાયેલું રહે. જેમ કે કોઈ છોકરો હોય તો કોઈ છોકરીને કાલે મળવા જવાનો હોય, અથવા કોઈ છોકરાએ કોઈ છોકરીને ઓફર કરી હોય અને છોકરીએ હા પાડી દીધી હોય, અને પછી ફર્સ્ટ ડેટ કે ફર્સ્ટ ડેટ હોય
અને મળવા જવાનું તો રાતે એનું મન ક્યાં હોય? એને ઊંઘ આવશે? ઊંઘ આવશે? એનું મન તે પેલી છોકરીને વિશે કે આમ કરીશ, હું અને આમ કરીશ, આમ પ્રપોઝ કરીશ, આમ ખવડાવીશ, અહીંયા લઈ જઈશ, એનું ખવડાવેલું રહે ને. એનું ચિત્ત ક્યાં છે? એની ચેતના ક્યાં છે? એ છોકરીમાં ડૂબેલી છે. તો એવી રીતે જ્યારે આપણે જગતમાં રચ્યા પચ્યા રહીએ ત્યારે આપણું ચિત્ત ક્યાં હોય? આ જગતના કાર્યકલાપોમાં. નેતા લોકો પ્લાન કરે કે કેવી રીતે હું લોકોને દિલ જીતી લેવું. ભલે મારે ઉલ્લુ બનાવવા પડે તો ઉલ્લુ બનાવું. અહીંયા મોટી મોટી હોસ્પિટલ બનાવીશ, અહીંયા બિલમોરામાં મસ્ત હોસ્પિટલો બનાવીશ, મસ્ત રોડ બનાવીશ. ભલે તે બની શકે નહીં હોય એમ, પણ જે એવું બોલવાનું ને એનું મન એમાં પોવાયેલું રહે. કેવી રીતે હું લોકોને દિલ જીતી શકું, એનું મન એમાં પોવાયેલું રહે. બરાબર ને? અને કોઈ વિદ્યાર્થી બહુ ભણવા માંગતો હોય ને માસ્ટર ડિગ્રી મેળવવા માંગતો હોય તો એનું મન હંમેશા પોવાયેલું રહે. કેવી રીતે હું નવું યાદ કરવાની કળા શીખી લેવું, કેવી રીતે હું રિસાઇટ કરું બધું, કેવી રીતે હું પ્રિપેરેશન કરું બધી, જેથી કરીને હું એક્ઝામમાં બરાબર પરફોર્મ કરી શકું. એનું મન એ એક્ઝામ લક્ષી કાર્યોમાં પોવાયેલું રહે. તેવી રીતના જગતમાં બહુ બધા કાર્યો છે ને. અહીંયા એક પેલું ટગારો રાખવાનું, ભગવાન પેલી ટોકરી કરતા ભગવાનના ઓફર કરી તો ટોકરીમાં આપણો આભાર કરીએ. અશ્વિનભાઈ, આવતા વખતે તમારે આવતા રવિવાર શું કરવાનું? એક પેલું ટગારો અહીંયા મૂકી દેવાનું, એટલે જે કોઈ લેટ આવે તો એમાં મૂકી દે. આપણે તો આ રીતના ભૌતિક કાર્યકલાપો છે. આ જગતમાં શું છે? ભૌતિક ચેતના છે. અને બીજી એક છે અધ્યાત્મ ચેતસ. અધ્યાત્મ ચેતસ એટલે અધ્યાત્મ જગત. આ જગતની ઉપર બીજું જગત છે જેને ભગવાનનું ધામ કહેવાય, ભગવાનનું ઘર કહેવાય. તો ત્યાં ભગવાન નિત્ય નિવાસ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ. તો એ ભગવાન શ્રી કૃષ્ણમાં આપણું મન ક્યારે પૂરવાય? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આપણે જાણીએ ત્યારે. ભગવાન કૃષ્ણનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? આપણે ગમે તેવા હોઈએ, ભગવાન કૃષ્ણનું એક નામ છે અચ્યુત. શું છે? અચ્યુત. એટલે એ આશીર્વાદ આપવા અને કૃપા વરસાવવા વગર એ રહી નહીં શકે. એનો સ્વભાવ છે. આપણે ગમે તેવા હોય, આપણે એમ થાય આ વ્યક્તિ આવો છે એટલે ભગવાન એને કઈ પસંદ કરવાના નથી, પણ આપણા તર્કની બહાર ભગવાનની કૃપા છે. ખ્યાલ આવે ને? ભગવાન પૂતના એને મારવા આવે છે, બરાબર ને? પૂતના એને મારવા આવે છે, પણ ભગવાન એને એના સ્તનપાન કરીને ભગવાન એને એના ધામમાં લઈ જાય છે. મા તરીકે સ્થાન આપે છે ભગવાનના ધામમાં. ભગવાન કાળિયા નાગ પર પોતાના ચરણ વ્રતને સ્પર્શ કરે છે. મોટા મોટા યોગીઓ, મોટા મોટા જ્ઞાનીઓ ભગવાનના ચરણ સુધી પહોંચી નથી શકતા. એ ચરણ ભગવાન કાળિયા નાગ ઉપર, જે આખા યમુનાનું પાણી ઝેરીલું બનાવી દીધું છે જેણે, અને યમુનાના કેટલા વૈષ્ણવ જેને એમને મૃત પમાયા છે, એવા કાળિયા પર ભગવાન નૃત્ય કરે છે, એના પર કૃપા વરસાવે છે. ભગવાન કૃષ્ણ યુદ્ધ કરે છે અને અર્જુનને કે આ બધાને માર, અને પછી અર્જુન બાણ છોડે છે. તો જેવું એ લોકોને બાણ વાગે છે સામેના સૈનિકોને, સામેવાળા કૌરવ પક્ષના સૈનિકોને, એટલે એ લોકો તરત જ પાપમાંથી બધા પાપ ધોવાઈ જાય છે, કારણ કે ભગવાનના આદેશથી એ બાણ છૂટેલું છે. અને ભગવાનની એ લોકોના પાપ ધોવાઈ જાય છે. સામે ઉભેલું કોણ છે રથ ઉપર? ભગવાન કૃષ્ણ. અને એ બધા ભગવાનના ધામમાં જાય છે. તો ભગવાન કૃષ્ણ આવી રીતના દરેક વ્યક્તિ પર કૃપા વરસાવે છે.
એની મંદિરમાં આપણે જઈએ અને પ્રાર્થના કરીએ એટલે ભગવાન આ અર્ચા વિગ્રહ જે છે આશીર્વાદ આપ્યા. તો એ ભગવાન વિષ્ણુ કેવા કૃપાળુ છે એ જો આપણે વાસ્તવમાં સાક્ષાત્કાર થઈ જાય તો આપણું મન ક્યાં દોવાયેલું રહે? કૃષ્ણમાં. તો આપણું મન ક્યાં દોવાશે? કૃષ્ણમાં. એ કૃષ્ણ જે વ્યક્તિ જેના પતિઓ 5 છે પાંડવો એ એનું રક્ષણ નહીં કરી શકતા, એ ભગવાન કૃષ્ણ આવીને રક્ષણ કરે છે દ્રૌપદી. એ કૃષ્ણ ડે ટુ ડે એક્ટિવિટી પાંડવો વનમાં રહે છે તો એની ડે ટુ ડે એક્ટિવિટીમાં ભાગ લે છે ભગવાન. ભગવાનને શું લેવા દેવા? મોટો મિલનો માલિક હોય તે બધું મેનેજરને કામ આપી દે. બધા સુપરવાઇઝર હોય, મેનેજર હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, માલિક તો વર્ષમાં એક દિવસ આવે. તમારા ભાઈ તમારી કંપની HBI કે ગુના NHB માં તમારો માલિક તમારી ફેક્ટરીમાં કેટલા વખત આવે વર્ષમાં? 3 દિવસ રહે છે. 3 દિવસ અહીંયા રહે. તમારો માલિક વધારે અહીંયા આવે. પણ તમે મોટી ધીરુભાઈ રિલાયન્સની ફેક્ટરી છે, રિલાયન્સની ફેક્ટરી ધીરુભાઈની, તો એને અડધી ફેક્ટરીમાં કાં શું ચાલે તે પણ નહીં ખબર હશે. મેનેજમેન્ટ એક એસ્ટાબ્લિશ સિસ્ટમ બનાવી હોય, એ સિસ્ટમ પ્રમાણે કામ ચાલ્યા કરતું હોય, પણ એને ખબર હોય બે કારણ કે બહુ મોટી ફેક્ટરીઓના માલિક છે, બહુ બધી ફેક્ટરીઓ અલગ બહુ બધા બિઝનેસો હે ને, તો ક્યાં શું ચાલી રહ્યું એને ખબર હોય. તો ડે ટુ ડે એક્ટિવિટી જે એની પોતાની કંપની છે જેમાં એને કમાણી થાય છે એમાં એ ભાગે એકલા. તો આ બ્રહ્માંડમાં કેટલાઓ ગ્રહો છે અને એવા કેટલાઓ બ્રહ્માંડ છે ને એમાં કેટલાઓ ગ્રહો છે. એમાં બધા જીવો જે ભગવાનના ભક્ત છે એ ભક્તની ડે ટુ ડે એક્ટિવિટીમાં ભગવાન ભાગ લે છે. નવાઈની વાત છે કે નહીં? ભગવાન કૃષ્ણ નવાઈની વાત ને, બધી ડે ટુ ડે એક્ટિવિટીમાં ભાગ લે ભગવાન કૃષ્ણ. તો એ ભગવાન કૃષ્ણ જ્યારે આપણે જાણીએ ત્યારે આપણું મન શેમાં પુરવાય? ભગવાન કૃષ્ણનો ચહેરો જે ગાલ છે ને, ગાલ એ ચંદ્રમા જેવો ચમકે છે. ભગવાન કૃષ્ણના શરીરમાં 24 ચંદ્રમા, 24.5 ચંદ્રમા છે. નખ પણ ચંદ્રમા છે. ભગવાનના નખના દર્શન કરવા આપણે ભગવાનના ધામને જતા રહીએ રિયલ. તો 20 નખ પગના અને 20 નખ હાથના, 10 નખ હાથના, 10 નખ પગના, એટલે 20 નખ ચંદ્રમા તો એક થયા. બે ગાલ, એ ગાલને જોઈને સામે શિંગાર કરે ગોપાળો. એનો ચહેરો ચંદ્રમા જેવો સુંદર સુશીતલ છે. ભગવાન કૃષ્ણ એટલા સુંદર દેખાય. તો એવી રીતે ભગવાન કૃષ્ણમાં અનેક ગુણ ને અનેક એવા ગુણ છે જેથી લોકો તેના તરફ આકર્ષિત થાય. તો જ્યારે આપણે કૃષ્ણને જાણીએ ત્યારે આપણે શેમાં મન પૂરવાશે? કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ કહે છે મારામાં મન પૂરવ. જ્યારે કૃષ્ણને જાણશું ત્યારે મન પૂરવાશે. અર્જુન ભગવાનને જાણતો હતો, બચપણથી ભગવાનને જાણતો હતો ને, બચપણથી બે મામા ભાઈના છોકરાઓ છે, સાથે રમતા કૂદતા, એટલે એ પૂર્ણ પ્રમાણે ભગવાન કૃષ્ણ શું નેચર છે એ જાણે છે. એટલે ભગવાન કૃષ્ણ એને કહી રહ્યા છે અને આપણને પણ કહે છે મને જાણો ને મારામાં મન પૂરવો. તો મય સર્વાણી કર્માણી અધ્યાત્મ ચેત સંન્યાસ અધ્યાત્મ ચેતસા નિરાશિત નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. અને કંઈ પણ પ્રાપ્ત કરવાની લાભ મનમાં તમન્ના રાખ્યા વગર, માલિકીનો ભાવ રાખ્યા વગર, હું છું આ મારું છે, હું અને મારોનો ભાવ રાખ્યા વગર આળસ રહિત થઈને યુદ્ધ કર. ભગવાન આદેશ આપે છે. પછી ભગવાન કૃષ્ણ કહે છે કે જો કોઈ આ મારા આદેશનું પાલન કરે છે તે આ બધા કાર્યમાંથી મુક્ત થઈ જાય છે. અને જે આને અનાદર કરે છે તો એને શું ગણવો? અજ્ઞાની સમજવો અને મૂર્ખ સમજવો, અને એના બધા કાર્યોમાં એ નિષ્ફળ જાય છે.
તો પછી અમુક લોકો જે છે છતાં પછી ત્યાં તદુપરાંત ભગવાન કહે છે પણ અમુક લોકો આવું હોવા છતાં પોતાનો એક સ્વભાવ છે, એ સ્વભાવ અનુસાર જ કાર્ય કરશે. શું કહે છે? સ્વભાવ અનુસાર જ કાર્ય કરશે. એનો સ્વભાવ છે ને, આપણે કયું જોયું ઉદાહરણ, એમાં શિયાળનું ઉદાહરણ જોયું. શિયાળનો સ્વભાવ છે, શું સ્વભાવ છે? એમ રાતે બરાડા પાડવા. બીજા શિયાળ રાતે બરાડા પાડે તો આ બી શિયાળ બરાડા પાડે. કૂતરાનો સ્વભાવ છે, જ્યાં તમે હળદી નાખો ત્યાં એ ચાકવા જતું રહે. પછી ભલે રાજાના સિંહાસન પર બેસાડી દેવામાં આવે. એ રીતે આપણો પણ એક સ્વભાવ છે. કરોડો જન્મથી આપણે આ જગતમાં ફરી રહ્યા છે, અલગ અલગ શરીરમાં, અને પ્રકૃતિના ગુણ આપણે અર્જિત કર્યા છે. એ પ્રમાણે આપણો એક સ્વભાવ બની ગયો છે. એ સ્વભાવ અનુસાર જ આપણે કાર્ય કરશું. પણ પછી ભગવાન કે છતાં શાસ્ત્રોમાં એવા આદેશો છે કે જે આ સ્વભાવને ચેન્જ કરી શકે. ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિતો, કે અમુક વસ્તુ આપણને ગમે એ આપણે કરીએ. તમને શું ગમે નિલેશભાઈ? ખાવાનું. ચાલો, તમને ખાવાનું શું ગમે? કઈ બી કેમ? સ્વીટ ગમે. દક્ષા માતાજી તમને શું ગમે? પૂરણપોળી ગમે. તમે બોલો. તમે જીન્સ પેન્ટ, તમારું નામ શું છે? તમારું નામ શું? આયુષી. હા બોલો, તમને શું ગમે? સ્વીટ ગમે. તમે બોલો, તમને શું ગમે? ફરસાણ પણ ગમે. તમારે કોને રમવાનું ગમે? એડવેન્ચરસ લાઈફ કોને ગમે? હાથ ઉપર કોઈ એડવેન્ચરસ લાઈફ હતી ગમે? હે? मेरा जीवन पूरा काव्य स्पोर्टिंग एक्टिविटी છે, હાઇકિંગ ગમે. કોઈ હાઇકિંગ ગમે? તમારું કોઈ હાઇકિંગ ગમે? નહીં ગમે? હાઇકિંગમાં પણ બહુ મજા આવે. ક્ષત્રિય સ્વભાવ હોય ને, ક્ષત્રિય સ્વભાવ આપણને હાઇકિંગ પણ ગમે. તો દરેક વ્યક્તિને પોતપોતાની ગમો છે અને અણગમો છે. શું નહીં ગમે? તો અમુક લોકોને રાગ છે, રાગ એટલે ગમે છે, આસક્તિ છે. અને અમુક લોકોને એટલે આપણે એવા કાર્ય કરીએ, ફિલ્મ જોવાના કાર્ય કરીએ, ફરવા જવાના કાર્ય કરીએ, હોટલમાં જવાના કાર્ય કરીએ, એ ગમે આપણને બધાને. એમાં આપણો રાગ છે, એટેચમેન્ટ છે. અને અમુક કાર્ય જે ભગવાનની ભક્તિ છે, ભગવદ ગીતા વાંચવાનું છે, ભગવદ ગીતાનું વિતરણ કરવાનું છે, નગરમાં સંકીર્તન કરવાનું છે, એમાં આપણને આળસ આવે છે. શું છે? રાગ દ્વેષ વ્યવસ્થિતો. તો અમુક ગમે છે ને અમુક નહીં ગમે. તો એના વશમાં આવવું જોઈએ. આપણને જે પણ એક સ્વભાવ પ્રમાણે એક શરીર આપવામાં આવ્યું છે, 35મા શ્લોકમાં એટલે ભગવાન કહે કે એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. શ્રેયામ સ્વધર્મો વિગ્રહ પરધર્માર્થ સ્વાનુષ્ઠિતા સ્વધર્મે નિધનં શ્રેય પરધર્મો ભયાવહ. ને આ ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિતો, જેને આપણે ગમે નહીં ગમે એટલે અમુક આપણે સ્વભાવ પ્રમાણે અમુક કરીએ ને અમુક નહીં કરીએ. ખ્યાલ ને? પણ એને એ જે ગમો અણગમો છે એને ફેરવવાનો શાસ્ત્રોમાં આદેશ છે. એટલા માટે જે પણ તમારી ફરજરૂપી કાર્ય છે એ તમારે કરવા જોઈએ, ભલે નહીં ગમે. કારણ કે એ ઈલાજ છે. બે ઈલાજ છે ને, બે વસ્તુ છે. શું છે? જો જે એક લક્ષ્ય છે કે ભાઈ ગોલ્ડ મેડલ જીતવાનું છે, ગોલ્ડ મેડલ જીતવાનું છે, ઓલિમ્પિકની ગેમ લઈને, તો એમાં કોચ એને કહે છે એના સ્ટુડન્ટને આ કરો અને આ નહીં કરો.
ભલે ગમે કે નહીં ગમે, ગમે તો પણ એ કરવાનું ને નહીં ગમે તો પણ એ કરવાનું અમુક વસ્તુ. અને અમુક વસ્તુ કરવું ગમતું હોય તો પણ નહીં કરવાનું. જેમ કે 12માં સારા માર્ક્સ લાવવા હોય કોઈએ તો એને પિક્ચર જોવાનું બહુ ગમતું હોય, પણ ટીચર કહે કે આ એક વર્ષ પિક્ચર જોવાનું ભૂલી જવાનું. કોઈ વ્યક્તિને બહુ ક્રિકેટ રમવું ગમતું હોય તો એને ટીચર કહે, એના મમ્મી પપ્પા પણ કહેશે કે આ તું 12 સાયન્સમાં જો આવશે તારે સારા માર્ક્સ લાવવા પડશે, એટલે આ એક વર્ષ માટે ક્રિકેટ ભૂલી જા. કે નહીં કે લક્ષ્ય શું છે? 12માં સારા માર્ક્સ લાવવાના. પેલી બીજી બાજુ શું લક્ષ્ય છે? ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનો. અને અહીંયા ભગવાનનું લક્ષ્ય શું છે આપણા બધા માટે? ભગવાનના ઘરે લઈ જવાના છે આપણે બધા. આપણે બધા ભગવાનના ઘરના નિવાસી છીએ, ત્યાંથી અહીં આવી ગયા છીએ. તો ભગવાન કૃષ્ણ આપણે ક્યાં લઈ જવા માંગે છે? ભગવાનના ઘરે લઈ જવા માંગે છે. કેમ? કે ત્યાં કદી ધોળાવા થવાના નથી, ત્યાં કદી ગડબડ આવવાનું નથી, ત્યાં કદી રોગી અવસ્થા આવવાની, હંમેશા 16 વર્ષના બાળક બનીને રહેવાનું છે ત્યાં. નિત્ય નવ યૌવનમ ચ, હંમેશા નવ યુવાન પ્રાપ્ત શરીર પ્રાપ્ત મળે એવી નવ યુવાન શરીર આપણને મળે. તો ભગવાનનું લક્ષ્ય આ છે. તો એના માટેના અમુક નિયમો છે, આ કરવાનું આ નહીં કરવાનું, શાસ્ત્રોમાં આદેશ છે. તો એના માટે ભગવાન વાત કરે છે કે મેં તમને એક શરીર આપ્યું છે, એ શરીરમાં તમારે અમુક જ કાર્ય કરવાના, અમુક કાર્ય નહીં કરવાના. ક્ષત્રિયોએ ક્ષત્રિયોના કાર્ય કરવાના, બ્રાહ્મણોએ બ્રાહ્મણના કાર્ય કરવાના, વૈશ્યોએ વૈશ્યના કાર્ય કરવાના, શૂદ્રોએ શૂદ્રના કાર્ય કરવાના, સ્ત્રીઓએ સ્ત્રીઓના કાર્ય કરવાના, પુરુષે પુરુષના કાર્ય કરવાના. ભલે કોઈને એમ લાગે કે પુરુષના કાર્ય સારા છે, સ્ત્રીને એમ લાગે, પણ એ પુરુષના કાર્યમાં હાથ મારવાનો નહીં. અને અમુક પુરુષને લાગે બહુ સારા સ્ત્રીના કાર્ય છે તો પણ એમાં હાથ મારવાનો. તો એવી રીતે ભગવાન જ્યારે કહે છે, આ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે 30 થી 35 શ્લોકમાં. હવે અર્જુનને પ્રશ્ન થાય કે જે ભગવાનનો આદેશ છે એ આદેશ જો આપણે પાલન ન કરીએ તો પાપ કહેવાય. જેમ કે સરકારનો જે આદેશ છે એને આપણે પાલન ન કરીએ તો શું કહેવાય? આશા માતાજી, ગુનો. સરકારના કાયદામાં ગુનો કહેવાય. સરકાર આપણને સજા કરે. સરકાર કે જીએસટી ભરવાનો, આ ટાઇલ્સ લાવ્યા, ટાઇલ્સ એટલે 18% જીએસટી ભરીને જ લાવવાની તમારે ટાઇલ્સ, હે ને? અમુકમાં 12% ભરીને લાવવાનું, અમુકમાં 5% ભરીને લાવવાનું. હોટલમાં જમવા જાવ 5% જીએસટી ભરી દેવાનું, હે ને? અને ટાઇલ્સ લાવો તો 18% ભરી દેવાનું. અમુક જગ્યાએ અલગ વસ્તુમાં અલગ ટેક્સ છે. જો આપણે ટેક્સ ન ભરીએ તો આ સરકાર આમથી લૂંટીએ. તમે કોલગેટ લેવા જાવ, પેટ્રોલ ડીઝલ પુરાવો, બધા કોણ તમારી ગાડીમાં પેટ્રોલ ડીઝલ પુરાવે? 32 રૂપિયા લઈ લે, 32%. કેટલા લઈ લે? 132 રૂપિયા સરકાર લઈ લે તમારા. કોઈ બી વ્યક્તિ એવો નથી કે મારા સરકારને નથી આપવા એમ ચાલે કે કે અને કોઈ નક્કી કરે કે મારે નથી આપવા તો એક ગુનો થઈ જાય, સરકાર જેલમાં ભરી દે. ભરી ને? તો એવી જ રીતે અર્જુન કે મેં નક્કી કર્યું, તમે કીધું, તમે જે કહો છો એ પ્રમાણે મેં નક્કી કર્યું કે મારે કરવું જ છે. હવે બાકી તો પાપ કહેવાશે. શું કહેવાશે? પાપ કહેવાશે. તો અર્જુનનો પ્રશ્ન એ છે કે ઘણી વખત આવું નક્કી કરીએ છીએ છતાં પાપ થઈ જાય. જેમ કે દારૂડિયો છે, કોઈ એને દારૂની લત થઈ ગઈ, પછી એને સમજાવવામાં આવે કે દારૂ પીવું ખોટું છે, તો પણ ઘણી વખત એને નહીં પીવો હોય છતાં એના દોસ્તાર મળી જાય પી લે, ને પીધા પછી એને અફસોસ થાય, ખોટો આ લોકો પીવાય, અફસોસ પણ થાય, પણ છતાં પણ એ પી લે છે. ઘણી વખત કોઈને ખાવું નહીં હોય, માંસાહારના તરફ હોય, એને ખબર પડી જાય માંસાહાર કરવો પાપ છે, પણ કોઈ ગેંગ મળી જાય એને લઈ જાય, ચાલ ખાઈ લઈને એમાં શું વાંધો, એની કેલ્શિયમ મળે, કેલ્શિયમ એવું બધું જે કંઈ કહેતા હોય તે મને ખબર નથી, નોનવેજ વાળા. તો એ જે શરીર તંદુરસ્ત બને તો એ ખાઈ લે, પછી ખાધા પછી ખોટું ખાધું, આ લોકોને સંગ. તો આવી રીતે ખવાઈ જાય છે, નહીં કરવું હોય તો પણ ખવાઈ જાય છે, ખ્યાલ આવે ને? તો એ શેનાથી થાય છે?
અર્જુન પ્રશ્ન એ કરે તમે કેવો છો આ બધું કરવાનું છે જેનું જે કાર્ય છે એ જ કરવાનું છે છતાં એ જ કાર્ય ના કરીને બીજું કાર્ય કરી બેસીએ છીએ અમે તો આ પ્રશ્ન અર્જુનનો છે શ્રી ભગવાન શ્રી અર્જુન વાચ અતકેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છાનપી વાસનેય બલાદીવ નિયોજિતઃ છે ને થાય ને તો આ પ્રશ્ન અર્જુનનો થયો કે કેમ ની કરવું હોય છતાં અંદરથી કોઈ એવો વસ્તુ છે જે કરાવી દે હેલો ને તો ભગવાન જવાબ આપે છે શ્રી ભગવાન વાચ કામેશા ક્રોધેશા રજો ગુણ સમોદ્ભવ મહાસનો મહાપાપમા વિદ્ધિ એનમ ઇહ વેરિણમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલા એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે શું છે મહાપાપી શત્રુ રજોગુણથી ઉત્પન્ન થતો આ કામ એટલે ભગવાન કહે કે આપણા દરેકના હૃદયમાં કામ છુપાયેલું છે શું છુપાયેલું છે કામ કયો કામ આ જગતમાં આપણે કંઈક મેળવવું છે લાભ પ્રભુત્વ મેળવવું છે જો ઘરમાં સ્ત્રી પુરુષના ઝઘડા થાય ઘરે પતિ પત્નીના ઝઘડા થાય સાસુઓના ઝઘડા થાય પિતા પુત્રના ઝઘડા થાય હા કે ના હા કેમ થાય શેના માટે થાય પેલાને જેનો ઝઘડો મારી માં હું બરાબર છું મારી પ્રમાણે થવું જોઈએ અને પુત્ર કે મારી પ્રમાણે થવું જોઈએ વો કે મેં કહ્યું તે બરાબર છે સાસુ કે નહીં આમ કરવાનું હતું હું કહ્યું તે બરાબર છે હેલો ને તો બધાને પોતપોતાનું ચલાવવું છે પ્રભુત્વ જમાવવું છે શું છે પ્રભુત્વ જમાવવું છે અને નેતાને આખા સમાજ ઉપર પ્રભુત્વ જમાવવું છે એટલે આપણે બધા આ જગતમાં પ્રભુત્વ જમાવવા માટે મથામણ કરી રહ્યા છીએ છે ને પછી આપણને જે ગમે છે એ પ્રાપ્ત કરવું છે હે એટલે આને કહેવાય પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવાની ટુ લોર્ડ ઓવર મટીરીયલ નેચર પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવાની ભાવના છે આપણા બધામાં એને કામ કહેવાય શું કહેવાય કામ મારા પ્રમાણે થવું જોઈએ હે ને તો એ શેના લીધે ઉત્પન્ન થાય રજોગુણને લીધે ઉત્પન્ન થાય શેના લીધે ઉત્પન્ન થાય રજોગુણ એટલે શું જેમ કે કોઈ વ્યક્તિ છે દારૂ પીવે છે એક ગેંગ અને એની વચ્ચે પેલો જાય તો એ દારૂ પીવાનો સ્વભાવ ધીમે ધીમે થઈ જાય કેમ થઈ જાય આ ફોરેનમાં જાય મોટે ભાગના લોકો અહીંયા તો બ્રાહ્મણ હોય અહીંયા તો સાઉથ ઇન્ડિયાના બ્રાહ્મણ તો તમે જુઓ તો પત્નીનું રાંધેલું નહીં ખાય પત્નીના હાથથી રંધાયેલું પણ નહીં ખાય એવા ચુસ્ત બ્રાહ્મણો એવાના છોકરા દુબઈ જાય અમેરિકા જાય કેનેડા જાય માંસાહાર કરતા થઈ જાય કેવી રીતે થઈ જાય ત્યાંના લોકોના સંગમાં આવીને એવી રીતે કોઈ વ્યક્તિને બહુ દોડ કરવાની હાય રે દુનિયા મુઠ્ઠી મેં સૂત્ર આવ્યું ને કોઈ કોણે આપેલું ધીરુભાઈ અંબાણી તો એ સૂત્ર શેનું છે રજોગુણનું સૂત્ર છે બધું મારું હળપી લેવું હે બધું ભેગું કરી લેવું કલ્લો દુનિયા મુઠ્ઠી તો એ રજોગુણી સૂત્ર છે તો આવા રજોગુણી જે લોકો છે જ્યાં રજોગુણ છે તો ભારતને પ્રગતિ કરાવો ભારત પછડી રહી ગયું જાપાનના રોડ કેવા સરસ છે હે એ બધી વૃત્તિ જે છે એ રજોગુણી વૃત્તિ છે શેની છે રજોગુણી વૃત્તિ તો એ રજોગુણી વૃત્તિ જો આપણે એવા લોકોના સંગમાં આવીશું એવા વાતાવરણમાં રહેશું એવી માનસિકતા કેળવશું તો
આપણામાં રજોગુણ ઉત્પન્ન થશે. શું થશે? રજોગુણ. હવે એ રજોગુણને લીધે શું થાય? ઉત્પન્ન કામ થાય, તમન્નાઓ ઉત્પન્ન થાય શરીર જીવનમાં, અનેક તમન્નાઓ, અને એ તમન્નાઓ આપણને સળગાવ્યા કરે, દોડાવે. હવે ધીરુભાઈને શું કમી છે? ધીરુભાઈને શું કમી છે? તો બી જીઓ લોન્ચ કર્યું, જીઓ 5. શું લોન્ચ કર્યું? 5G. ને હમણાં પેલી ડિઝનીલેન્ડ વાળા કંઈ કોલેબોરેશન કર્યું, જેથી કરીને અમુક ચેનલો બી બેસી જવાની છે. તો હવે એને કોઈ કમી છે? એ શું ભોગવવા માટે? કેટલું ભોગવવું? હે? અરે એ રજોગુણ છે. એ કામ જે છે, એ કામ કદી સંતોષવાનું નથી. આગળ બતાવે છે ભગવાન. અગ્નિ લાગે, અગ્નિ પ્રગટે, એમાં તમે કંઈક પેટ્રોલ, ડીઝલ, લાકડા, કાગળિયા નાખો તો એ ઓલવાય કે ઓર જોલિંગ થાય. તો એ જેમ કે છોકરો આવે ને, નાનો છોકરો, મમ્મી 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 ચોકલેટ. મમ્મી ફરવા ગયા હોય 2-3 બેનપણી સાથે, બધા સગાવાળા સાથે, મમ્મી કે નહીં બેટા, મમ્મીને ખબર હોય કે આ ખાય તો ચોકલેટ દાંત બગડવાના છે, એક દાંત પકડી ગયેલો છે, પણ પેલો માને નહીં. એટલે મમ્મી કે હાલ ચાલે, ધમાલ નહીં કરે, લઈ દેવા દે. બીજી વખત જાય, મમ્મી મમ્મી આ પેલી કે નહીં તો રડવા માંડે. એટલે મમ્મી લઈ દે પાછી, છે ને? પાછી ત્રીજી વખત જાય, ત્રીજી ચોથી વખત જાય. છોકરાને કઈ જ્ઞાન નથી, આ વર્તન પરથી શીખે. ત્રીજી વખત જાય તો કઈ નવું જોઈ લે, આઈસ્ક્રીમ જોઈ લે, કઈ બીજી પ્રકૃતિનું લોલીપોપ લે, ચેરી વાળો આઈસ્ક્રીમ. મમ્મી આઈસ્ક્રીમ નહીં બેટા, નહીં સપડી થઈ જાય, પણ તમે હોસ્પિટલ લઈ જાઓ. ધૂળમાં આરોપવા મળે, નાટક કરે, નહીં ચાલે જ નહીં. હે તો મમ્મી લઈ દે. એક વખત લઈ દીધું, બીજી વખત લઈ દીધું, ત્રીજી વખત લઈ દીધું, ચોથી વખત બાળક નથી માંગવાનું એવું છે? માંગવાનો છે. એટલે કામ જે છે, તમન્ના જે છે, જ્યારે પૂરી થાય ત્યારે લોભ વધે. શું વધે? લોભ વધે. એક વખત વ્યક્તિ ચોરી કરે, બધા લોકો અહીંથી કેનેડા જાય, પછી નક્કી કરે કે કેનેડા જાય ને મારે એટલા રૂપિયા ઘરમાં બહુ ખરાબ પરિસ્થિતિ, મમ્મીને બહુ સહન કરવું પડે, પપ્પાને બહુ સહન કરવું પડે, ભાઈને બહુ સહન કરવું પડે. છોકરી કે મારે કેનેડા જવું છે, ને કેનેડા જાય ને થોડાક રૂપિયા આવી જાય ને, 1-2 કરોડ થઈ જાય ને, પછી ઇન્ડિયાની મજા કરે. કોણ કરે છે? કોઈ કરે? ત્યાં જાય એટલે 1 કરોડના બીજા કરોડ ભેગા કરવાના થાય. કોઈ દિવસ 1 કરોડથી સંતોષ થાય? લોભ ભગવાને બનાવેલું છે પ્રકૃતિ. કામ છે એમાંથી લોભ ઉત્પન્ન થાય. કામ જ્યારે પૂરો થાય ત્યારે શું ઉત્પન્ન થાય? લોભ. એક વખત વ્યક્તિ ચોરી કરે અને પકડાય નહીં તો કે ચાલ પહેલી વખતે નહીં પકડાયેલો, હવે તો મારી માસ્ટરી આવી ગઈ, એવી રીતના ચોરી કરવાની મને ખબર પડી ગઈ. બીજી વખત ચોરી કરે, ત્રીજી વખત કરે, ચોથી વખત દંડા પડી જાય પોલીસના, હે ને? એટલે આવી રીતે ચાલ્યા કરે, લોભ વધે. અને કામ છે તમન્નાઓ, અને જ્યારે પૂરી નહીં થાય ત્યારે ગુસ્સો આવે, ક્રોધ આવે. શું આવે? ગુસ્સો, ક્રોધ. કામ એ સબ ક્રોધ એ સબ. ઓકે, કામ એ સબ, કામ એટલે તમન્નાઓ, અને તમન્નાથી ઉત્પન્ન થાય છે. એટલે આ જે તમન્ના છે એનથી ને બધા એના બીજા અલગ અલગ દોષ છે, ગુણ છે, એ ઉત્પન્ન થાય. કામ અને ક્રોધ, લોભ. એક બાજુ લોભ ઉત્પન્ન થાય, એક બાજુ ક્રોધ ઉત્પન્ન થાય. કામેશ ક્રોધેશ રજો ગુણ સમોદ્ભવ મહાસનો મહાપાપમા વિધિ હવેયમ. તો આ જે છે તે આપણો દુશ્મન છે. શું છે? આપણા બધાનો દુશ્મન કોણ છે? આપણી સાસુ. કોઈકની આ લેડીઝને હોય જેને મારી સાસુ બહુ વિચિત્ર છે. એક જ ગામમાં રહેતા હોય તો પેલા આ સોસાયટી છોડીને પછી બીજી દૂર 5 સોસાયટી દૂર રહેવા જતા રહે. કોણ કરે સાસુ સાથે મગજ મારી, હે ને? આપણને લાગે સાસુ મારી દુશ્મન છે, અને સાસુને એવું લાગે આ અહીંથી જાય રોજ ટોણા મારે,
રોજ ટોણા મારે બહુને, અહીંથી જાય તો સારું કે એને એમ થાય કે આ મને મજા નહીં કરતી, આ હું કેમ એમ કરતી નથી, મારા કોયલા પર પ્રભુત્વ જમાવી દીધેલું છે અને એથી જાય તો સારું. પિતા પુત્રમાં અમુક એવી રીતના ઝઘડા થાય. એક દિવસ હું અમે ભગવદ ગીતા વેચવા જતા હતા, એ ભાઈ નરેન્દ્રભાઈ દેસાઈ, મેં કીધું છોકરા, એ છોકરા અલગ મગજ મારી જોઈ નહીં, એ આ જોઈએ ના જોઈએ ના જોઈએ, એ અલગ હું અલગ. એવી રીતે ખ્યાલ આવ્યો. કામ એસા ક્રોધ એસા રજોગુણ સંતો. તો એ જે કામ છે આપણને આવી રીતે અલગ અલગ રીતે દોડાવે, એ આપણો દુશ્મન બનાવે છે. શું બનાવે છે? દુશ્મન. આપણે એ દુશ્મન. પણ અહીંયા શું ને વિધિ એના મિહવેરિણામ, એ વિધિ એટલે જાણ, એ સાચો દુશ્મન છે. કોણ દુશ્મન છે? એ કામ, એ જે તમન્નાઓ છે એ આપણે સળગાવે છે, દોડાવે છે. આટલું હોવા છતાં સારું ઘરમાં ખાવાનું હોવા છતાં કેટલા લોકોને અમે જોઈએ, નગરમાં કીર્તન કરવા જઈએ નવસારીમાં અમે, તો સારા બંગલા હોય, તારા મારેલા શું હોય, અમુક મીડિયમ રેન્જના બંગલા હોય, અમુક ટોપ રેન્જના બંગલા હોય, અમુક એની બધે તારા મારેલા હોય. એક સોસાયટીમાં 30 થી 40% એવા મળી જાય ઘર જે તાળા મારેલા હોય. આપણે પૂછી ક્યાં ગયા તો કે લંડન ગયેલા છે, પૂછી ક્યાં ગયા તો કે બધા અમેરિકા જતા રહેલા છે, પૂછી ક્યાં ગયેલા છે તો બધા ન્યુઝીલેન્ડ જતા. પહેલા તો ગામડામાં રહેતા હોય, નળિયાવાળું ઘર હોય, લાકડાનું ઘર હોય, ત્યાંથી મહેનત કરીને શહેરમાં આવે, શહેરમાં બંગલો બાંધે, પછી એમાં રેમીએ કે અમે પુસ્તક લખવા જઈએ, અમે ગામમાં ગયેલા, ગામનું નામ ભૂલી ગયા, ત્યાં આવતા નવસારીમાં 7-8 કિલોમીટર. તો આ ફોરેન વાળા શું કરે, પછી આગલા મેઇન ડ્રોઈંગ રૂમ હોય ને એમાં એસી લગાવેલો હોય અને એમાં કોણ રહેતી હોય? 3 કામવાળી. કેટલી રહી? 3 કામવાળી. કામવાળી કઈ કરવાની? એસીમાં બેસવાનું. શું બેસ કરવાનો? એસીમાં બેસવાનો. અને પેલા લોકો આવે ત્યારે બંગલાનું ધ્યાન રાખવાનું, કોઈ ચોરી નહીં જાય. સોફા, નળ, આ તે, અને પેલો ગધેડા જેમ અમેરિકામાં કામ કરે. એટલે પહેલા ગામડામાં તૂટેલું ઘર હોય, પછી શહેરમાં ઘર બાંધે, શહેરમાંથી પછી અમેરિકા જાય, અમેરિકા દોડે. એ શું દોડાવે? કોણ દોડાવે છે એને? કામ દોડાવે છે. શું દોડાવે? કામ. અને દોડ્યા જ કરવાનો. બીજા જન્મમાં શું કરવાનો? કોણ કહે કે આમ તો કરે? જે બહુ દોડ્યા કરે એ બીજા જન્મમાં શું કરવાનો? આમ તો કરે. લેડીઝમાં કોઈને નહીં ખબર? બોલો, ગધેડો. બળદ બને. શું બને? બહુ એક કरूंगा, वो करूंगा, ये करूंगा, वो करूंगा. हाथी बनाई दे भगवान ने जंगलમાં લાકડા ફેરવ્યા કરે. અચ્છા, બળદ બનાવીને ગાડું ચલાવ્યા કરતી. એટલે દોડતા એને એ સમજે પ્રગતિ છે. તો એ પ્રગતિ સમજે છે, એ એનો દુશ્મન છે. ઈ વિધિ એના મિહવેરિણામ, અહીંયા એને દુશ્મન સમજે એમ કહે છે ભગવાન. ભગવાનના ધામમાં જઈશ કદી કામ કરવાનું નહીં, ભગવાન સાથે મોજ મસ્તીથી રહેવાનું. એમ જગ્યાએ આ કામ આપણે દોડાવે. હવે ભગવાન કે આ કામની જે લેયર આવે, ફર્સ્ટ લેવલનું કામ, સેકન્ડ લેવલનું કામ, થર્ડ લેવલનું કામ, એની વાત કરે ભગવાન આગળ. ધૂમેના પ્રિયતે વિહરની, ધૂમેન આવૃયતે વહનેર યથા દર્શો મલેન ચ યથો લંબેન આવૃતો ગર્ભસ તથા તેનેદમ આવૃતમ. ધૂમેન એટલે ધુમાડાથી, આવૃત વિહીન એટલે અગ્નિ જે છે, અગ્નિ જેમ આપણે તાપું કરીએ શિયાળામાં તો ધુમાડો ઢાંકી દઈએ અગ્નિને. એવી રીતના ધૂમેન આવૃયતે વહનેર યથા દર્શો મલેન ચ યથો લંબેન આવૃતો ગર્ભસ તથા તેનેદમ આવૃતમ. ધૂમેન એટલે ધુમાડાથી, આવૃત વિહીન એટલે અગ્નિ જે છે, અગ્નિ જેમ આપણે તાપું કરીએ શિયાળામાં તો ધુમાડો ઢાંકી દઈએ
જેવી રીતે અગ્નિ દેખાય ફૂંક મારે તો અગ્નિ પ્રજ્વલિત થશે પણ પહેલા શું હોય ધુમાડો એની જે શું છુપાયેલું છે ધૂમેના આવૃયતે વહને યથાદર્શો એટલે કાચ હે યથાદર્શો મલેન ચ જે કાચમાં આપણે પોતાની જાતને જોઈએ એ કાચ ઉપર ધૂળ જામી ગયું છે મલેન ચ એટલે મેલ જામી ગયો છે તો એ બીજા લેવલનું કામ પહેલા લેવલનું કામ શું ધૂમેના આવૃયતે વહને પહેલા લેવલનું કામ બીજા લેવલનું કામ શું છે યથાદર્શો મલેન ચ એટલે કાચ ઉપર બધો મેલ જામી ગયો છે ત્રીજો લેવલનું કામ યથો લંબેન આવૃતો ગર્ભસ એટલે ગર્ભની અંદર બાળક હોય તે બિલકુલ હલનચલન નહીં કરીએ કે આપણે એક ઊંઘની અંદર નાખી દઈએ બરાબર હાથ ટાઈટ કરીને તો આપણે કેટલા વિવશ હોય અંદર હે ને તો એ ત્રીજા લેવલનું કામ જે છે તો એ 3 લેયરનું કામ છે કે ધૂમેના વિહરયતે વહની ધૂમેના આવૃયતે વહની યથાદર્શો મલેન ચ યથા લંબેનો આવૃત ગર્ભસ તથા તેનેદમ આવૃતમ એટલે આ જે કામ છે વૃત્તિ કોઈ દારૂ પીતો હોય દારૂ એની વાત સરખાવીએ ધારો કે તો કોઈ લિમિટમાં દારૂ પીતો હોય હે ને પીને ખાઈ પીને હોઈ જાય બીજો એટલે થોડો ધમાલ કરે સોસાયટીમાં ધમાલ ખબર પડે આજે રોજ બીજું પીવાનું પ્રભુજી એ તો રોજનું એનું ધમાલ પીને ધમાલ કરે તો થોડો બધા લેવલનો કિંમત છે પછી ત્રીજો આવે તો શું કરે એ ગટરમાં પડેલો પીને હે ને તો એ ત્રીજા લેવલનો પિંડર 3 લેવલના પિંડર તો તેવી રીતે આ તમન્નાઓ છે હૃદયમાં કામ જે છે આપણા હૃદયમાં છુપાયેલો એ 3 લેવલનો એક લેવલનો ઓછો હોય ત્યારે આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય જેમાં ભક્તોનો સંગ થાય તો ભગવાનને આપણે પ્રાપ્ત જાણી શકીએ ખ્યાલ આવ્યો ને પછી ઓર કામ વધારે હોય તો આપણે પશુ પક્ષીને પશુ બની જઈએ અથવા પક્ષી બની જઈએ 4 પગવાળા પશુ બની જઈએ કૂતરો બિલાડો હાથી ગધેડો ઘોડો એવું બની જઈએ અથવા એ પક્ષી બની જઈએ તો એ છે યથાદર્શો મલેન ચ બીજા લેવલનું કામ એટલે આ જેવું કામ છે તમન્નાઓ છે એના જેટલો ઊંચો હાઈ પ્રકાર એટલું ખરાબ દશા અને ત્રીજો છે યથા લંબેનો આવૃતો ગર્ભસ જે રીતના બાળક ગર્ભની અંદર આવૃત છે એટલો હેવી કામ હોય તો આપણે શું બનીએ ઝાડ બની જઈએ શું બની જઈએ ઝાડ હલીએ કે નહીં જરાક પણ હલન ચલી કરીએ કે નહીં બહુ આજમાં પેલો આગ લગાવી દે તો સહન કરે બધા પાકડા બળી જાય પણ સહન કરવું પડે વિવશ છે એ કામને લીધે એની આવી દશા થાય છે આપણે આ કામને ભગાડવો પડે શું ભગાડવો પડે હા કામ દુશ્મન થયો કે નહીં થયો રાઈટ ઓર રોંગ હવે ચોથું એટલે ભગવાન આગળ કહે છે એ કહે છે કે આ જે ભગવાનને જાણવાનું આપણું કામ જે ભગવાન માટે કામ કરવાનું છે ને શું કરવાનું છે ભગવાનની પ્રસન્નતા માટે થઈને કાર્ય કરવાના છે પણ એમાં શું થાય આ કામ શું કરે હે આગળ કામ શું કરે જ્ઞાનને ઢાંકી દે આવૃતમ જ્ઞાનમ એતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણ અનલેન ચ કે છે આ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન સત્વ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે હવે આ જે કામ છે આપણા બધાએ રજોગુણથી આપણામાં ઉત્પન્ન થઈ ગયો કોનામાં નથી તમારામાં કોઈ કહી શકે મારામાં કામ નથી એમ હાથ ઊંચો કરે કોનામાં કામ નથી કોને કામથી મુક્ત થવું છે હાથ ઊંચો કરે હા તો મારું પ્રવચન સમજાઈ રહ્યું છે એનો અર્થ મારું પ્રવચન સમજાઈ રહ્યું
તો એ કામ જે છે આપણું વાસ્તવિક જ્ઞાન. શું છે વાસ્તવિક જ્ઞાન? વાસ્તવિક જ્ઞાન શું છે? ભગવાન કોણ છે? કૃષ્ણ છે. આપણે ભગવાનના સેવક છીએ, અંશ છીએ. અંશનું કામ છે અંશની સેવા કરવી. જેમ કે આંગળા છે એ મારા શરીરના અંશ છે, તો આ મારા આંગળાનું કાર્ય છે મારા શરીરની સેવા કરવી, મારા પેટમાં ખોરાક પહોંચાડવો. આંખ મારા શરીરનો અંગ છે, આંખનું કાર્ય છે મારા માટે આંખને બતાવવું કે અહીંયા ખોરાક છે પેટને આપવા માટે. બધાનું કાર્ય શું છે? બધા અંગોનું કાર્ય શું છે? પેટને ખાવાનું આપવાનું. આપણા શરીરના બધા અંગોનું કાર્ય શું છે? શરીરમાં ખાવાનું મોકલવાનું. દાંતનું કાર્ય છે પાચન શરૂ કરવાનું, જીભનું કાર્ય છે ટેસ્ટ અનુભવવાનું, એ પણ બધું પેટમાં પહોંચાડવા માટે. એવી રીતે આપણા અને પેટમાં જો ખાવાનું પહોંચી ગયું તો હાથને મળી જાય. મળી જાય કે નહીં મળી જાય? આંખને મળી જાય, નાકને મળી જાય, આખા શરીરને મળી જાય. મળી જાય ને? તો એવી રીતે આપણા બધા કાર્ય જો ભગવાનને પહોંચી જાય તો આપણે જેના માટે અહીંયા કાર્ય કરીએ છીએ આ જગતમાં, એ બધાને આપણા કાર્ય પહોંચી જાય. આપણા ઘરમાં મારું બાળક, મારા પપ્પા, મારા મમ્મી, મારું ઘર, તો એને બધાને ઓટોમેટિક આપણે બધું આપણે જે કાર્ય ભગવાન માટે કરીએ એ બધાને ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન ધંગાઈ જાય છે. શેના દ્વારા? નામ દ્વારા. શેના દ્વારા? એને આવૃતમ જ્ઞાનમ એન. આવૃતમ એટલે આવૃત થઈ જાય, ઢંકાઈ જાય. આવૃત જ્ઞાનમ જ્ઞાન, અત્યારે જે સમજાયું તે જ્ઞાન. શેનો? જ્ઞાનીનો નિત્ય વૈરિણામ. એ જ્ઞાની જે છે વ્યક્તિ એનો નિત્ય વૈરી કામ જે છે એના દ્વારા. અહીંયા બી તમે જુઓ, અહીંયા ધારો કે હું તમને કહું પ્રભુજીઓ ને માતાજીઓ, આ રવિવારે તમારે નગરમાં કીર્તન કરવા જવાનું છે, તો તમને આળસ કરશે અહીંયા ફરવા જવાનું તો આવે તો અહીંયા તો આ કરવાનું. આપણો પ્લાન ભગવાનના સેવા છોડીને બીજા પ્લાન ચાલ્યા કરે. ચાલ્યા કરે ને? ચાલે ને? તો આપણને ભગવાનની સેવામાં રોકે કોણ છે? કામ. આ જે વૃત્તિ છે મારી પોતાની સંતુષ્ટિ માટે કાર્ય કરવું, એ વૃત્તિ આપણને રોકે ભગવાનના કાર્યમાં. અને જે નિત્ય વૈરિણામ એ શું છે? આપણો કાયમના માટેનો આપણો દુશ્મન છે. દુષ્પુરેણ અનલેન ચારંગે. નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય. હે કુંતી પુત્ર, આ કામ જે છે એ દુષ્પુરેણ અનલેન ચ, એ કદી તૃપ્ત થવાનો, એ કદી સંતોષ નહીં થવાનો. એ કામ જે છે એટલે તો આપણે જોઈએ દુનિયામાં મોટા લોકો કોઈ શાંત બેસે છે? યયાતિ મહારાજ હતા. શાસ્ત્રમાં એક ઉદાહરણ છે. શાસ્ત્રમાં યયાતિ મહારાજ ધર્મિષ્ઠાના પતિ, એની એ બધી આપણી પણ એ યયાતિ હતા. એનું હતું 10,000 વર્ષનું આયુષ્ય. કેટલા વર્ષનું આયુષ્ય હતું? પછી ધીમે ધીમે ગઢા થઈ જાય 10,000 વર્ષ. એટલે એને અફસોસ થાય કે મારું ઘટપણ આવી ગયું. એટલે એના બાળકને વિનંતી કરે કે તારી યુવાની મને અર્પી દે અને મારું ઘટપણ તું લઈ લે. અને એનો પુત્ર કહ્યા પુત્ર હોય કે કઈ નહીં, પિતાના વચનનું પાલન. પહેલા જમાનામાં પિતાનું વચન તરત જ પાલન કરતા. સમજે કે ભગવાનનો આદેશ છે. જે રીતે રામ ભગવાને કીધું હવે આજે રાજ્યાભિષેક તૈયારી થઈ ગઈ, બધી તૈયારી ચાલે, ચારે બાજુ કંકોત્રી છપાઈ ગઈ હોય અને પપ્પા કહે તારે કાલે લગ્ન નથી કરવાના, જા તારે કામ કરવા જવાનું છે. કોઈ માને આ જગતમાં? પણ રામ ભગવાન કે તરત જ તમારા ભાઈ ચિંતા હું બ્રાહ્મણ બોલાવે કઈ રીતે પપ્પા પિતાજી તમને કઈ રીતે કે રામ તારે કાલે રમવા જવાનું, તરત જ જતો રહેતો. એમાં તમારે એટલું દુઃખ અનુભવવાની ક્યાં જરૂર છે? આ પુત્ર તો આવી રીતે એ સારું મારી યુવાની તમને પાછી યુવાની ભોગવે, યુવાનીમાં ભોગવે અને પાછા ધીમે ધીમે ઘટપણ થાય. અને પછી છેલ્લે આ રીતે બોલે, શું બોલે?
કે આ જગતમાં અગર કોઈ વ્યક્તિને એ જે કામ છે તો એને કયો કામ હોય? સ્ત્રીને ભોગવવાનું કામ હોય, સ્ત્રીને સાથે ભોગ કરવાનો. તો એને એને જ્ઞાન થાય છે કે આ દુનિયાની જેટલી બી સ્ત્રીઓ છે એ જો વ્યક્તિ ભોગવી લે છતાં પણ એ સંતુષ્ટ થશે નહીં. છતાં જેમ કે દારૂડિયો છે ને, દારૂ પી લે, થોડી સી ઓર પી લે, થોડી સી ઓર પી લે, અને લીવર ખતમ થઈ જાય, મરી જાય, તો બી એને એ દારૂ એમ નહીં કે હવે તું બંધ કર, તે મને બહુ દારૂ, એની જીભ એને એમ નહીં કે હવે તે મને બહુ દારૂ પીવડાવ્યો, હવે તમે બંધ કરો, તમારું લીવર બગડી ગયું છે, એમ કદી કહેશે એ જે કામ છે એને ખાઈ જાય, હે ને? એટલે આ દુષ્પૂર્ણ અનલેન ચ, કદી સંતુષ્ટ નહીં થવાનો, કામ કદી સંતુષ્ટ થવાનો નથી, એ નિત્ય પરિણામ છે. એટલે ભગવાન કે હવે આ જે કામ છે એને તો તમારે જીતવો જ રહ્યો ને. તો ભગવાન અહીંયા 40, 41, 42 ને 43 ચાર શ્લોકમાં ભગવાન કૃષ્ણ કામને કેવી રીતે જીતી શકાય એ બતાવે છે. કામ આપણો દુશ્મન થયો કે નહીં થયો? કોણ હાથ ઊંચો કરો, કોણ માને દુશ્મન છે આપણો? જેનો હાથ ઊંચો નથી તેને ખબર નથી પડી એવું લાગે. આ જે દુશ્મન છે એને જીતવો જોઈએ. તો આપણે જે ફાઇટિંગ કરે, લશ્કર ફાઇટિંગ કરે ત્યારે ખબર પડેલી જોઈએ ને દુશ્મન ક્યાં છે. તો ત્યાં બોમ્બ ફેંકી કઈ ને, હે ને, મિસાઇલ છોડીએ કઈ ને, ક્યાં દુશ્મનના માણસો છુપાયેલા છે ત્યાં ખબર પડે તો મિસાઇલ છોડવો પડે ને. એટલે અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે કે આ જે કામ છે એ ક્યાં છુપાય છે આપણા શરીરમાં? તો અહીંયા બતાવે છે 40મા શ્લોકમાં ક્યાં છુપાયેલો છે? ઇન્દ્રિયાની મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાનમ ઉચ્યતે તતૈર વિમોહયતિ એષ જ્ઞાનમ આવૃત્ય દેહિનામ. શું કહે છે 40મો શ્લોક? ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ કામના નિવાસ સ્થાનો છે. તેમના દ્વારા કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે. આનો ભાવાર્થ બહુ સરસ છે, તમે વાંચો. એટલે દરેક વ્યક્તિ હું તો તમને સાર સમજાવું છું, આ સાર સમજાવું છું એટલે જેથી કરીને પ્રભુપાદે જે ભાવાર્થ આપ્યો છે તે તમને સમજ પડે ઘરે વાંચો ત્યારે. એટલા માટે અહીંયા સમજવાનું અને ઘરે જઈને પહેલા વાંચીને આવવાનું, અને જે રીતે ખબર પડે અહીંયા નથી ખબર પડી એટલે સાંભળતી વખતે ખબર પડે, અને ઘરે જઈને વાંચે તો ઓર જ્ઞાન થાય. ડબલ વાંચવાનું. કોણ તૈયાર છે તમારા એ માટે? જેનો હાથ ઊંચો કર્યો જે આ કરે છે એને ડેફિનેટલી ભગવદ ગીતા મોડેથી દિવસ બીજાને સમજાવતો થઈ જશે. આવી રીતે જે કરે છે અહીંયા આવીને સમજે છે, ઘરેથી વાંચીને આવે છે ને અહીંયાથી ગયા પછી જે સમજાવ્યું છે એના અનુસાર સમજવાનો પ્રયત્ન કરે છે, એ એક દિવસ બીજાને ભગવદ ગીતા સમજાવશે ડેફિનેટલી. તો અહીંયા ભગવાન કહે છે કે ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, જેમને બીજી બધી જે ઇન્દ્રિયો છે એમાં કામ બેસેલો છે. કામ બેસેલો છે, કામ ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયો પછી કે મનમાં કામ છે. આપણે ઇન્દ્રિયો આપણે સૂઈ જઈએ તો મન સપનામાં જાય, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, જાય ઊંઘમાં મન ભાગે. મન અને બુદ્ધિ કામ કર્યા કરે. કેવી રીતે હવે આ ગુલાબજાંબુ ખાવા છે, હે, આ છોકરીને ખોબવી છે, પેલો ભાઈ હમણાં પેલું ઉઠી વાર લાઈવ ટોપિક ચાલતું છે ને, પેલી છોકરીનો બળાત્કાર થયો ને ત્યાં કલકત્તામાં. એવો કેસ 1966માં બોમ્બેમાં એક હોસ્પિટલમાં થયેલો. કોણ ખબર છે? તો એમાં એક નર્સ હોય, એની અંદર એક વોર્ડ બોય હોય. તો એને એ નર્સ ત્યારે 21 વર્ષની હોય ને ત્યાં કામ કરતી હોય. એના તરફ એને બહુ મનમાં વૃત્તિ જાગી જાય અને એને ભોગવી છે એમ કરીને
એને પણ બળાત્કાર કરે. અને એવી પાછલી રીતે કરે કે ત્યાર પછી 45 વર્ષ કોમા મારે. કેટલા વર્ષ લગી? 45 વર્ષ કોમા મારે. 66 માં બળાત્કાર કર્યો, 2015 માં કોમામાં મૃત્યુ પામ્યો. 2015 લગી કોમા મારે. બોલો કેટલી ખરાબ દશા થઈ. એ શેના લીધે? હે? કામ સંતોષની પ્રવૃત્તિને લીધે. તો અહીંયા એ કહે છે કે કામ કદી સંતોષ થવાનો નથી. એને ગમે એટલું આપો અને એ સંતોષ થવાનો નથી, પણ એ જ્ઞાનને ઢાંકી દે અને મોહિત કરે. શું કરે? મોહિત કરે. એટલે બચપણથી જ એને છોડી દેવું જોઈએ. રજોગુણનો સંગ છોડી દેવો જોઈએ અને એને સત્વગુણ તરફ વળવું જોઈએ. શેમાં વળવું જોઈએ? એને રજોગુણ તરફ વાળીએ. રજોગુણમાંથી કામ ઉત્પન્ન થાય, કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય. મોહ તમોગુણ છે. શું છે? જેમ કે પેલો ભાઈને શું થયું? કામ આવ્યો, પેલી સ્ત્રીને નસ તરફ આકર્ષણ થયું, ભોગવવું છે. એ પૂર્વની પૂર્તિ એટલે મોહ થયો, એટલે મોહમાં જ્ઞાન ધંધાઈ ગયું અને ની કરવાનું કાર્યની સાથે એને કહ્યું. હવે એ મોહ એને તમોગુણમાં એને બરબાદ કરી દીધી. આગળ છે ને આગળ બીજા અધ્યાયમાં એક શ્લોક આવી ગયો. શું છે ભાઈ એ શ્લોક? બીજા અધ્યાયનો શ્લોક છે, બે સાથે શ્લોક છે. શું છે શ્લોક? તો એક મિનિટ હું જરા ધાયતો વિષયાન પુંસઃ સંગસ્તે. બીજા અધ્યાયનો 62મો શ્લોક. ધાયતો વિષયાન પુંસઃ સંગસ્તે પૂજાયતે સંગાત સંજાયતે કામઃ ક્રોધો વિજાયતે ક્રોધાत् ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिर्नाशो बुद्धिनाशात् प्रणश्यति. ખ્યાલ ને? તો એનો જે જવાબ છે એ બુદ્ધિ નાશ થઈ જાય. પેલા હું કે 62મા શ્લોકમાં કે ઇન્દ્રિયોના ચિંતન, ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી. ઇન્દ્રિય વિષયોનું ચિંતન શું હતું? આ પેલા વોળવોયનું એની આંખનું ને ઇન્દ્રિયોનું ચિંતન શું હતું? પેલી નસને ભોગવી છે. બરાબર ને? ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્ય તેમાં આસક્તિ થાય છે. હવે મારે જુએ, રોજ એના વિશે વિચાર્યા કરે અને એને હવે મને જુએ એમ થઈ જાય. અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને તેમાંથી પેલી પ્રાપ્ત થતે તે ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહમાંથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી એ ખોટું કાર્ય કરી બેસે છે અને જેલમાં જાય છે. તો એવી રીતે આપણે પણ કામને સંતોષવામાં દોડીએ છીએ, બુદ્ધિ નાશ પામે છે, મોહગ્રસ્ત થઈને બુદ્ધિ નાશ પામે છે અને આ જગતમાં પાછળ જન્મ મૃત્યુના ચક્કરમાં બળદ બની જઈએ છીએ. જેવા પેલા લોકો મેં બતાવ્યો ને, બંગલો બાંધ્યો ક્યાં? સિટીમાં. સિટીમાંથી પેલે ત્યાં ગયા ક્યાં? અમેરિકા. હવે અમેરિકામાં દોડી રહેલા છે. ટાઈમ નથી એ પેલી કામવાળી એ સમય બેઠી મજા કરે. હવે એનો જવાબ શું છે? 62મા શ્લોક 56મા શ્લોકમાં સમાપ્ત થયો. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. અને અહીંયા જે કીધું છે કે જે ક્રોધ છે, ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય, મોહમાંથી અજ્ઞાન ઉત્પન્ન થાય. અરે મોહ એ છે તમોગુણ. શું છે? તમોગુણ. તો તમોગુણમાં આપણે જો આવી જઈએ તો આપણો પાછો ખરાબ દશામાં જન્મ થાય બીજા જન્મમાં. તો બચપણથી આપણે શું કરવું જોઈએ? જેમ કે દારૂડિયો હોય, કોઈ વ્યક્તિ એક ગ્રુપ દારૂનું હોય અને એક વ્યક્તિ એના કોન્ટેક્ટમાં આવે
અને એને ખબર પડે ઓ આ દારૂ પીવે છે, મારે આરોપનો સંગ કરવો જ નહીં જોઈએ, તો એને દારૂની આદત પડશે નહીં. તો એવી જ રીતે આપણને રજોગુણમાંથી કામ જે ઉત્પન્ન થાય છે એ રજોગુણમાં ઉત્પન્ન નહીં થવા દેવાનું. પહેલા આપણે શેમાં જતું રહેવાનું? સત્વગુણમાં. શેમાં જતું રહેવાનું? સત્વગુણ. સત્વગુણમાં શું છે? મંદિરે આવવું, ભગવાનના દર્શન કરવા, ભગવાનના પિતૃ ભોગ લગાવો, ભોગ લગાવીને ખાવું, પ્રસાદ લેવો, ભક્તોનો સંગ કરવો, ભગવદ ગીતા વાંચવી, શસ્ત્ર અધ્યયન કરવું અને જપ માળા કરવી. કહેલો ને ધીમે 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 એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય અને ધીમે ધીમે આનંદ આવે. તો બે વસ્તુ છે. કામ જે છે એ આપણે બાળે છે, જો એને આપણે સંતોષીએ તો ધીમે 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 આપણે મોહગ્રસ્ત થતા જઈએ અને તમોગુણમાં થાય, આપણો જન્મ નિમ્ન યોનિમાં થઈ જાય. એટલે એને બચપણથી જ શું કરવું જોઈએ? સત્વગુણ તરફ આવવું જોઈએ. તો હવે આપણે તો અત્યારે થઈ ગયા કેટલા ઉંમરના? તમારી ઉંમર કેટલી થઈ? 49. 50. તમારી દિનેશભાઈ 45. હવે તમારા બાળકો છે અહીંયા સત્સંગમાં આવ્યા? ક્યાં છે બતાવો? હે? હા, વેરી ગુડ. ઓકે. તમારું બાળક આજે નથી નકર. તો આપણે જોઈ લીધું કે આપણે રજોગુણની લીધે આપણામાં કામ ઉત્પન્ન થયો અને આપણે બળી ગયા છીએ. હવે મારો બાળક તો એમાં બળવો જોઈએ નહીં, એને સત્વગુણમાં વાળો બચપણથી વાળીએ તો ટેવ જ નહીં પડે, ખોટી ટેવ જ નહીં પડે તો એ સુખી થવાનો, દુઃખી થોડો થવાનો છે. અહીંયા ભગવાન એ કહે છે. ખ્યાલ આવે છે વાતમાં? શું છે? આપણે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ अस्याधिष्ठानम् उच्यते एतैर्विमोह्यते एषा ज्ञानम् आवृत्य देहिनाम्. તો આ જ્ઞાનને જે ઢાંકી દે છે એ ઢાંકાઈ દેવા હાથે હવે જે મોહમાં પડેલો વ્યક્તિ શું વિચારે એમાં એક ભાગવતનો શ્લોક ભગવાન પ્રભુપાદ ભાવાર્થમાં રાખે છે. यस्यात्म बुद्धि गुणपेति धातु के આમાં છે ને આપણે 40મો શ્લોક જે જોયો ને એમાં ભાવાર્થમાં આ શ્લોક છે. યસ્યાત્મ બુદ્ધિ ગુણપેતિ ધાતુ કે સ્વધિ કલત્રાદિ સુખમ વિજ્યતિ યતિ બુદ્ધિ સવિદેન કરહચિ જનેસ્વ અભિજ્ઞેષુ સ્વ એવ ગોખરા. એટલે જે વ્યક્તિ એમ માને યસ્યાત્મા જેની બુદ્ધિ, આત્મા જેની બુદ્ધિ, અહીંયા આત્મા છે યસ્યાત્મા જેની બુદ્ધિ ગુણપેત્રી ધાતુ કે 3 ધાતુનું શરીર બન્યું છે આપણું. શેનું 3 ધાતુ? કફ, પિત્ત અને વાયુ. આયુર્વેદ છે ને, આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે આ શરીર શેનું બનેલું કહેવાય? કફ, પિત્ત અને વાયુ. તો એમાં આત્મભાવ રાખે કે હું આ શરીર છું. પછી શું છે? બીજું છે સ્વધિ. એની સ્વ એટલે જ્યાં એ છે નિમો છે. કલત્રાદિષુ જેની આઈડિયા, જેના મનમાં વિચાર એવા છે. કલત્રાદિષુ એટલે પત્ની અને બાળકો એ બધા મારા છે. અહમ મમેતિ કલત્રાદિષુ ભૌમ વિજ્યતિ. અને આ જે ધરતી છે એ મારી માતા છે અને ભારત મારી માતા છે. આપણે એવું સમજીએ કે નહીં? ભારત મારી માતા, ભારત માતા કી જય. તો આ જેની આવી બુદ્ધિ છે ભાગવત કહે છે. હું નથી કહેતો. કોણ નથી કહેતો? હું નથી કહેતો. અહીંયા ભાગવત કહી રહ્યું છે. યા તીર્થ બુદ્ધિ સવિલે ન કરહતિ. જેની બુદ્ધિ એવી છે કે તીર્થ સ્થાનમાં જવું એટલે ત્યાં સ્નાન કરી લેવું. શું કરવું? તીર્થમાં ગયા આપણે એટલે સ્નાન કરી લીધું, તીર્થમાં ગયા. ત્યાં તીર્થસ્થાનમાં જઈએ, જ્યાં પણ તીર્થસ્થાનમાં જઈએ ત્યાં તળાવ હોય, કુંડ હોય અને એમાં સ્નાન કરી લીધું એટલે આપણે એમ સમજીએ કે હું તીર્થ કરી આવ્યો. યા તીર્થ બુદ્ધિ સવિલે એટલે પાણી. એ પાણીમાં તરતી જેની એવી બુદ્ધિ છે, પણ જેની એવી બુદ્ધિ નથી. જને શું અભિજ્ઞ શું, ત્યાં જઈને સંત પુરુષને મળતો નથી અને એની પાસેથી આત્માનું જ્ઞાન અને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, પણ ખાલી એટલું જ સમજે છે. એટલે કેટલું સમજે છે? આ શરીર મારું, હું શરીર છું
આ મારા પતિ પત્નીઓ છે, આ ધરતી એટલે ભારત મારી માતા છે, અમેરિકા મારી માતા છે, પાકિસ્તાન અમારું માતા છે, ત્યાં લોકો એવું સમજે, અને બાંગ્લાદેશના સમજે અમારી માતા છે. સમજ્યા ને? અને જે તીર્થમાં જઈને સ્નાન કરીને ખાલી આવતો રહે છે, જ્યાં સંત પુરુષનો સંગ કરતો નથી, એ સ એવ ગોખર, એ ગાય અને ગધેડાની કોટીનો છે. તો આને કહેવાય મોહગ્રસ્ત અવસ્થા. શું કહેવાય? મોહગ્રસ્ત અવસ્થા કોને કહેવાય? તો એને આ કહેવાય. આવી બુદ્ધિ જેની હોય. તો આ કોને આવી બુદ્ધિ છે આપણામાંથી? ભારત માતા કી જય. આપણે બોલીએ કે નહીં બોલીએ? અને બધા નેતા આપણને શીખવાડે કે નહીં શીખવાડે? પણ આ ભાગવત એવું કહે છે. શું કહે છે? ભાગવત એવું કહે છે, યત પુરુષ ભૌમ વિજ્યતિ, જે ધરતી પર હું જન્મ્યો એ મારી માતા છે એમ સમજે, એ જ આખી ધરતી માતા છે. આખી ધરતી ભૂમિ દેવી. શું છે? ભૂમિ દેવી. જ્યારે આપણે પુણ્ય કરીએ, પાપ રહિત જીવન જીવીએ, તો પુણ્ય દેવી ભૂમિ દેવી એક વ્યક્તિ છે. એ જોઈ છે કે આ વ્યક્તિ બહુ સારી રીતે જીવે છે, ભગવાનના નિયમોનું પાલન કરે છે, તો એ આપણને પુષ્કળ પ્રમાણમાં આપે. શું આપે? એટોમેટિક પુષ્કળ પ્રમાણમાં આપે. પણ એ વિચારે કે આ ગાય અને ગધેડાની કોટીનો છે, એની બુદ્ધિ એવી છે, તો એ આપણને આપશે નહીં. તો આખી ધરતી જે છે એ ભૂમિ દેવી છે એમ સમજવું જોઈએ. ખાલી એટલો ટુકડો મારી માતા છે ને આ મારા દુશ્મન છે પાકિસ્તાન, એવી બુદ્ધિ શું કહેવાય? સ એવ ગોખર. હવે આ આપણો દુશ્મન ક્યાં બેસેલો છે? તો દેવ ભગવાન કૃષ્ણ ક્યાં બેસેલો છે? ઇન્દ્રિયોમાં, આંખમાં, નાકમાં, કાનમાં, મનમાં અને બુદ્ધિમાં. બરાબર? હવે એને કેવી રીતે જીતી શકાય? આવતા ગુરુવારે આપણે 42 અને 43 નો શ્લોક જોઈશું. એટલે આ ચેપ્ટર પૂરું થશે. હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પછી ચર્ચા કરશું આપણે. બધાના માટે પ્રસાદ છે, પ્રસાદ લઈને તમે ચર્ચા કરી શકો છો. મિત્રો સાથે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.